તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી। તો આજે તો આપણે આવી ગયા છીએ ખેતરમાં। 2 દિવસથી રોજ આવીએ છીએ। આજ તો સૂરજ ઉગ્યો નહોતો ને આપણે ખેતરમાં આવી ગયા હતા મકાઈમાં ચકલો ઉડાડવા। એટલે હજી 2 દાડા હાથ રાખવી પડશે। તો સૂરજ દાદા ઉગી જશે આપણે બતાવી દઈએ। તો ગાઈસ સૂરજ દાદા ઉગી જશે। આપણે 2 દિવસથી તો સવારે વહેલા ખેતરમાં આવી જઈએ છીએ ચકલો ઉડાડવા। મકાઈ ઉગી જઈશે બતાવી દઈએ આપણે। આ ફણગા ફૂટે, આ બધા ફણગા ફોડી દીધા। તો ગાઈસ આપણે પહેરેલી મકાઈ ઉગી જઈશે, આવડી થઈ જઈશે, લાઈન ટુ લાઈન ઉગી જઈશે બતાવી દઈએ। આખા ખેતરમાં બતાવી દઈએ। આ ઉગી જાય કમ્પ્લીટ લાઈન ટુ લાઈન। અડધી ઉગી છે ને અડધી નહીં ઉગી ને। અમુક દોણા ઊંડા પડી ગયા છે ને જમીનમાં, એ હમણાં રાગ ઉગશે। આ બાજુ ઉગી જઈશ કમ્પ્લીટ લાઈન ટુ લાઈન। એ લેટ ઘરમાં પેલો બા બોલાવે, હું બનાવું કોક બનાવ એટલે ખાવાનું। રખલા ઓય આવતો। હા શાક એનું બનાવી ડુંગળી અને આ મો શીશરી, આ બટકો શીખી કેટલો વાટના પૂરો થઈ જાવ ગાર વાટવા? કાલે પૂરો થાય તો સાર છે એટલે હાલ તો અચ્છા ભાઈ વાહ લેવડો આપણો ઓગણવાડીમાં જવાનું છે। એ રવા દે ના મરાય ગોડા, ઓગણવાડીમાં જવાનું છે આપણે। હેડો લેવડો હવ તારે બધું ડોક્યુમેન્ટ આલવા જવાનું છે। તો ગાઈસ આપણે બપોરે જતા ઘેર જઈને જમીન આવતા રહ્યા છીએ અને દવાનો લાવ્યા છીએ પંપ। ઘઉંમાં દવા છોટવાની છે પેલી ખાહલાની ને બધી, તે અમે hodના દવા છોટી દઈએ અત્યારે। આ ઘઉંમાં દવા છોટવાની છે અને પંપનું ચાર્જિંગ લાવ્યા છીએ। તે પહેલાં ચાર્જિંગમાં ભરી દઈએ ઓયરીમાં। કોયલી તો મકાઈમાં તો આખો દારો ચકલો યા। તો ગાઈઝ આપણે ગવાવાળા ખેતરમાં 3 પંપ દવા છોટી દીધી છે। હવે ખાહલાની દવા છોટી છે એટલે 2-3 દિવસમાં ખબર પડી જશે ખાહલું બળે છે કે નહીં બળતું। હવે જઈએ પછી મોડા ઘેર